મિત્રો આજે હું લઈને આવી છું ચણાના પુલ્લા ગુજરાતીમાં અને હિન્દીમાં બેસનના ચીલ્લા કહેજો. તો મેં આ 1 કપ બેસન લઉં છું અને તેમાં પછી આ વેજીટેબલ છે નાખી દેવાના બધા. જો મેં કેટલા ઝીણા ઝીણા સમાર્યા છે વેજીટેબલ, આટલા બધા. એમાં કોથમીર લીધી છે, ટામેટું લીધું છે, ડુંગળી લીધી છે, લસણ લીધું છે, બટાકું લીધું છે, આદુ ને બધું અંદર ભાઈ આમાં નાખી દીધું છે, લીલા મરચાંમાં બધું. તેમાં હું 1 ચમચી મોટી ચમચી દહીં નાખું છું. આમાં બધું મિક્સ કરી દેવાનું. જો મેં થોડું પાણી નાખી અને કરું છું. જો અત્યારે હવે બીજું થોડું પાણી. જો આપણે આવું મસ્ત સરસ આવું જો સરસ કરી દેવાનું. જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં હું બધા વેજીટેબલ નાખી દઉં. હવે આપણે મસાલા કરી. આપણે 1 ચમચી મીઠું નાખું છું, અડધી ચમચી આમચૂર પાવડર નાખું છું, અડધી ચમચી મરચું નાખું છું અને અડધી ચમચી હળદર નાખવાની અને 1 ચમચી ધાણા જીરું નાખવાનું. તો આપણું ધાણા જીરું આમાં થોડું આગળ પડતું હોય એટલે ચાલે. જો આમાં 1 ચમચી તેલ નાખવાનું. જો આપણા પુલ્લા પથરાય એવું થઈ ગયું. આનાથી પતલું નહીં રાખવાનું, તે પછી અંદર પાથરો વખતે આપણને તકલીફ પડે અને આ તે હોય ને તો સરસ સરખું પથરાઈ જાય. જો હવે આપણે એને 5-10 મિનિટ રેસ્ટ આપી દઈએ. આપણે આ લોઢી મૂકી દીધી છે, થોડી વરાળ આવે છે, થોડું ગરમ થઈ ગયું છે. જો હવે આપણે પુલ્લા ઉતારીએ. આ રીતે ધીમે ધીમે સાચી અને કરી દેવાનું. છે ગોળ થઈને સરસ મસ્ત, પતલા નહીં જાડા નહીં, મીડિયમ થશે. હવે ચારે બાજુ તેલ આપણે કરી દેવાનું. મિત્રો એટલા સરસ આ પુલ્લા લાગે છે ને, તો આપણે કોઈ દિવસ થોડી ભૂખ હોય અને ખાતા આપણે કશું બનાવતા નથી, તો આપણે આ ફટ દઈને બનાવી દઈએ તો આપણું આ સરસ થોડી ભૂખ નહીં, આ તો સરસ મસ્ત થઈ જાય એવા છે. આખું ધરાઈ જવાયું છે. 3-4 પુલ્લા તમે ખાઓ એટલે ધરાઈ જાઓ તમે. પણ મિત્રો તમે આ રીતે બનાવજો પુલ્લા. આ સરસ મસ્ત ધીમે ધીમે ઉખડશે. જો મિત્રો આપણું આ ઉખડી ગયું છે, થઈ ગયું છે સરસ. જો આપણે આપણા આગળ પાછળ બંને જગ્યાએ જો કેવા સરસ ચડી જાય છે. આ રીતે ચડાવવાના. જો મિત્રો એક પહેલી વખતમાં થોડી તકલીફ પડે, પછી બીજી વખતમાં તો જો સહેલાઈથી ઉછળે છે. જો ફ્રેન્ડ્સ આપણે આ ચીલ્લા તૈયાર થઈ ગયા છે. જો મસ્ત બધા બન્યા છે ને. જો આ રીતે ચીલ્લા તમે બનાવશો ઘરે તો બહુ મસ્ત સરસ રીતે બનશે. અને આ જે તમારી વેજીટેબલ નાખવા હોય એટલા તમે નાખી શકો છો, પણ આમાં બધા વેજીટેબલ કરતાં આટલા ડુંગળી અને બટાકું અને ટામેટું હોય છે તો એટલાના બહુ મસ્ત થાય છે. તમને જે રીતે ફાવે તે રીતે તમે પણ બનાવી શકો. મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે અને ગળ્યા દહીં સાથે પણ સારું લાગે. અને તમે ગળી ચટણી છે કે પછી તીખી ચટણી છે એની સાથે પણ સારું લાગે. તો મેં પણ અમે તીખા હોય છે અમારા પુલ્લા, એટલા માટે મેં કેચઅપ સાથે સર્વ કરી છે. તો મિત્રો તમે પણ આ રીતે બનાવજો અને વેજીટેબલ પુલ્લા બનાવજો. વેજીટેબલ ચીલ્લા મિક્સ લોટના નથી, મિક્સ લોટના પણ અંદર આમાં સરસ બને છે, પણ મિક્સ લોટ કરતાં ચણાના લોટના આપણે ડાયટ માટે પણ ઉપયોગી થઈ શકે છે અને એ તેલ વગર પણ ઉછળે છે. મિક્સ લોટવાળા તેલ વગર ઉછળતા નથી, એટલે આપણે તેલ અંદર નાખવું પડે ગોળ ફરતે. અને આમાં તમે થોડું તેલ 1 ચમચી નાખો તેલ, એટલે તમારે બધું સરસ થઈ આગળ પાછળ બંને રીતે ઉછળી જાય. એટલે આ ઓછા તેલમાં પણ સરસ થાય એવું છે, ડાયટમાં ઉપયોગી થઈ શકે તેવી છે. મિત્રો તમે પણ આ રીતે બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મળીએ બીજા વિડીયોમાં. આભાર.